હવે વરસાદ ભૂકા કાઢે, પવન ને વરસાદ ભૂકા કાઢે, ભૂકા. આમ જો તમે ખાલી વરસાદ જો, અને એનો વાડીએ ખેતર ફાર્મ હાઉસ છે. તમે ખાલી આ સીન જુઓ, આ ઉનાળાનો સીન છે, જુઓ તમે. અને આમાં ખેડૂતની દશા દેવાઈ જવાની. હે અમે લોકો અહીંયા ફરવા આવ્યા હતા, તો ખાલી તમે આમ જુઓ, આ ગાડી અહીંયા દબાવી પડી, અને વાવાઝોડું કેટલું ભયંકર છે ને, ભેગી વીજળીના કડાકા ભડાકા. આમ જુઓ તમે, આમ જુઓ, કાંઈ દેખાય તમને? અડધો થી 1 ઇંચ તો મને લાગે એટલું તો વરસી ગયો હે, અને હજી ભૂકા બોલાવે વરસાદ. જુઓ તમે, બધી જગ્યાએ વાવાઝોડું. અને આ તો ઝાડ છે ને એટલે વરસાદ દેખાતો નથી. બાકી તમને સાચો વરસાદ તો હું તમને આ બતાવું, જો કેટલો પડે. અને આમાં ખેડૂતની દશા દેવાઈ જવાની હે ભાઈ. ઘણા ઘઉં, જીરું, પછી અલગ અલગ પાક હોય, એડા હોય, ખેતરમાં હોય, એ બધું બગડી જવાનું છે આમાં. અને આ વરસાદ છે તો જામનગર જિલ્લાના લાલપુરથી જુનાગઢ સુધી છે, બધા ગામડાઓમાં. એટલે અમુક ગામડામાં નથી, બાકી મોસ્ટ ઓફ ગામડામાં વરસાદ, અને ભયંકર વરસાદ છે. વાવાઝોડું જોઈ લો, આ પાણીનો નેવો છે એ નીચે નથી પડતો, આ મૂડી વયો જાય એટલું વાવાઝોડું છે. કેટલું છે તમે જોઈ લો. આમ જુઓ તમે, ભૂક્કા બોલાવે ભૂક્કા. શેર કરજો ભાઈ. આ વરસાદ ખેડૂતો માટે બહુ ચિંતાજનક છે, અને હું એ ખેડૂતનો જ દીકરો છું, પણ આ બહુ વરસાદ છે. આમ જુઓ તમે.